નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। વડોદરાથી અગત્યના સમાચાર। પાદરાના ડભાસા ગામ પાસે એક લૂંટનો મામલો સામે આવ્યો છે। રાત્રે સૂતેલા વૃદ્ધાનું કાન કાપી સોનાના દાગીના લઈ લૂંટારુઓ ફરાર થઈ ગયા। સોનાની નકલી બુટ્ટી સહિતના દાગીના અને 2 લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ। મધુબેન સોલંકી નામની વૃદ્ધા સાથે આ લૂંટનો બનાવ બન્યો છે। સમગ્ર મામલે પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે પોલીસ ફરિયાદ। વડોદરાના પાદરાના ડબાસા ગામ પાસે આ ચોંકાવનારી લૂંટનો મામલો સામે આવ્યો છે। પેટ્રોલ પંપ અમે રહીએ છીએ અને ઊંઘી જઈ આયા તે મારું ગળું દબાવી દીધું, કોણ કાપી જ ગયા અને 6 વીટલા, 2 નકલી, 2 કાપ અને 1 જડ ગળું દબાવી દીધું। માથી બોલાય નહીં, ચલાય નહીં। જ્યારે જતા મેં મારા છોકરાને બૂમ પાડી દીધી। કેટલા લોકો હતા? 2 હતા। અને કાન પર શું કર્યું? કોણ બધો કાપી લીધો મારો। વધુ જાણકારી આપી રહ્યા છે ધર્મેશ પટેલ, અમારા સંવાદદાતા। ધર્મેશ, આ ઘટનાને લઈને શું હવે ફરિયાદ બાદ પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે ખરા? વિધિ, ચોક્કસથી જણાવી દઉં કે આ જે સમગ્ર ઘટના છે તે પાદરા જંબુસર હાઈવે પર આવેલા ડબાસા ગામ પાસેની ઘટના છે કે જ્યાં એક સામે પેટ્રોલ પંપ પણ આવેલો છે। એટલે જે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ આ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। હાલ પોલીસ દ્વારા અલગ અલગ વિવિધ એજન્સીઓની મદદ લેવામાં આવી છે। હાલ ડોગ સ્ક્વોડ સહિતની જે એજન્સીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। જે મહિલા છે તેની એક બાજુનો જે કાન છે તે કાપીને આ તમામ જે ઘરેણા છે તે લઈ ગયા છે। એટલે પોલીસે પણ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે અને સીસીટીવીની પણ મદદ મેળવી રહી છે। વિધિ, બિલકુલ ધર્મેશ, એવું જ રહ્યું કે પોલીસની તપાસમાં આખરે લૂંટારૂ સુધી ક્યારે પોલીસ પહોંચી શકે છે, અત્યારે જાણકારી મળી રહી છે તે અનુસાર ડોગ સ્ક્વોડ સહિતની ટીમની મદદ લેવાય છે।